દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના ગુનાઓ વધુ બની રહ્યા છે। કયા પ્રકારે સાયબર ક્રાઇમ થાય છે તેનાથી બચવા શું કરવું તે બાબતે અમરેલી એસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી આપી હતી માહિતી। સમગ્ર વાત કરવામાં આવે તો સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે। અનેક લોકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે। કયા પ્રકારના લોકોને છેતરવામાં આવે છે તે બાબતે અમરેલી એસપી એ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી। ખાસ કરીને લોભ, લાલચ અને ભોળાપણું તેમજ વિડીયો કોલિંગના માધ્યમથી લોકો છેતરાય છે અને લાખો રૂપિયા ગુમાવે છે। ત્યારે આ બાબતથી કેવી રીતે બચવું તેના પર વ્યવસ્થિત રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। લોકોને સાયબર ક્રાઇમથી બચવા માટે અપીલ કરી છે। અમરેલી જિલ્લામાં વર્ષ 2023-24 દરમિયાન કુલ 2117 અરજીઓ આવી હતી, જેમાં લોકોના 1,90,76,672 રૂપિયા ફીસ કરવામાં આવ્યા છે। તેમજ 1452 અરજીઓમાં 1,36,38,455 જેટલી રકમ પરત મેળવવામાં આવી છે। અમરેલી પોલીસનું સફળતા મળી છે। આ ઉપરાંત અમરેલી પોલીસે જુદા જુદા તાલુકાઓમાં સાયબર ક્રાઇમ જાગૃતિ અંગેના સેમિનારો યોજી લોકોને જાગૃત કર્યા છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોચિત્રા અમરેલી સંદર્ભમાં આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે। સાયબર ક્રાઇમ કેમ બને છે, એનાથી કેવી રીતે બચી શકાય એ મુદ્દાઓ ઉપર આજે ચર્ચા કરવામાં આવશે। મિત્રો, જે સાયબર ક્રાઇમ છે એના જે બ્રોડ કેટેગરીઝ છે એને મેં 5 કેટેગરીઝમાં ડિવાઈડ કર્યું છે। 5 હેડ હેઠળ કે કયા કારણોસર આ સાયબર ક્રાઇમ ના લોકો ભોગ બની જાય છે એની ચર્ચા આજે આપણે કરીશું। સૌથી પહેલાં જે હેડ છે એ છે ગ્રીડ, એટલે લાલચ। જે લોકો સાયબર ક્રાઇમના ભોગ બને છે અને પોતાના પૈસા ગુમાવી દે છે એના એક મેઇન કારણ છે ગ્રીડ, એટલે કે લાલચ। દાખલા તરીકે કે આપની એક લોટરી નીકળી છે, આપને કાર મળશે, કૌન બનેગા કરોડપતિમાં બેસવાનો મોકો મળશે। એ રીતે લોકોને લલચાવી ફુસલાવીને એના પાસેથી પ્રોસેસિંગ ફીના બહાને પૈસા લેવામાં આવે છે અને છેતરપિંડી કરવામાં આવે છે। બીજી બાબત, ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર ઘણા બધા લોકો છે। કોઈ પણ વસ્તુનું એડ લોકો જુએ અને આમાં કે આ વસ્તુ જે છે સસ્તી મળે છે। દાખલા તરીકે આઈફોન છે એ 12,000માં એક નવું આઈફોન મળી રહ્યા છે। ખાવા પીવાની વસ્તુઓ પણ, બદામ, કાજુ, આ પણ 100 રૂપિયા 200 રૂપિયા કિલો મળે છે। તો આ રીતના જે એડ હોય, લોકો પછી એના ઉપર ક્લિક કરે છે અને પછી ઓર્ડર પ્લેસ કરી દે છે અને સામાવાળા જે છે એ કોઈ વેપારી હોતો નથી અને લોકોના પૈસા જતા રહે છે। શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અમુક લોકો પ્રલોભન આપે છે કે બિટકોઇનમાં તમે ઇન્વેસ્ટ કરો, એમાં પણ તમારા પૈસા ડબલ થઈ જશે અને નાની અમાઉન્ટ ડબલ કરીને પણ આપે છે। દાખલા તરીકે 200 રૂપિયા કોઈ માણસે આપ્યા હોય તો એના 400 રૂપિયા કરીને આપી દે, પછી 300 ને 600 કરીને પણ આપી દે। એના પછી માણસના વિશ્વાસ બેસી જાય અને વધારે અમાઉન્ટ આપી દે। હવે 1 લાખ માણસે આપી દીધા અને પછી એમને કંઈ પરત મળે નહીં। તો આ લાલચના કારણે આવા બનાવો બને છે। કોઈ હોટેલના પેજ લાઈક કરવાનું છે, કોઈ પ્રોપર્ટીની સારી રેટિંગ આપવાની છે, ત્યાં લોકો ગયા પણ નથી, પણ ત્યાં પણ લાઈક કરીને લોકો પહેલાં નાનું મોટી રકમ કમાવી લે છે અને પછી મોટી રકમ આમાં ગુમાવી દે છે। સસ્તું ફર્નિચર તમને મળશે એ કહીને પણ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે। આમાં સામે એક આર્મી મેનના ફોટા હોય વોટ્સએપ ઉપર અને લોકોથી કહેવામાં આવે છે કે મારું ટ્રાન્સફર થઈ ગયું છે, હવે મારું ફર્નિચર છે મારે ત્યાં લઈ જવામાં પ્રોબ્લેમ આવશે, તો અહીંયા હું વેચવા માગું છું અને સસ્તા રેટ ઉપર આ ફર્નિચર તમને આપવામાં આવશે। ઘરની બીજી જે ગેજેટ્સ છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, એ વેચવામાં આવશે અને આમાં પછી પહેલાં પૈસા લઈ લે છે અને પછી કોઈ વસ્તુ જે છે આ જે ભોગ બનનાર છે એને મળતી નથી। તો લાલચ એક પ્રમુખ હેડ છે જેના હેઠળ આ સાયબર ક્રાઇમ બને છે। બીજા હેડ છે લેઝીનેસ, એટલે આળસ, કે તમારા એકાઉન્ટ છે આ બંધ થઈ જશે, તમારા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ છે એ બ્લોક થઈ જશે, તો અમે જે કહી રહ્યા છીએ એ તમે કરો અને પછી એની ડેસ્ક કે બીજા કોઈ એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરાવે છે, તમારી આખી ડિટેલ લઈ લે છે, ઓટીપી લઈ લે છે અને પછી તમારી સાથે છેતરપિંડી થઈ જાય છે।
લોકો બેંકમાં જવાની ટ્રાય પણ નથી કરતા આળસના કારણે, કે બેંકમાં જઈશ, અહીંયા ઘરે બેઠા બેઠા આ કામ થઈ રહ્યું છે તો બેંકમાં કેમ જવાનું. તો એક આળસના કારણે લોકો સાયબર ક્રાઇમના ભોગ બની જાય છે. ત્રીજા જે હેડ છે એ છે પેશન. એને લૂઝલી ટ્રાન્સલેટ કરીએ તો વાસનાને કહી શકાય. લોકો ઉપર કોલ આવે, સામે કોઈ લેડી ફોન કરે અને વાતોમાં પહેલાં ફસાવી લે, વિશ્વાસ કેળવી લે, એના પછી ન્યૂડ હાલતમાં માણસો સાથે વાત કરવા લાગે અને પછી એની વિડીયો ઉતારી લે અને પછી એક્સટોર્શન કરે. એને એક વર્ડ આપવામાં આવ્યું છે સેક્સટોર્શન. તો લોકો સેક્સટોર્શનના ભોગ બને છે. પહેલાં ચેટિંગ કરીને મિત્રતા કરી લે અને પછી વિડીયો કોલ ઉપર વાત કરવાની શરૂ કરે. એમાં યુવાન લોકો તો ભોગ બને જ છે, પણ પ્રૌઢ એટલે મિડિલ એજ લોકો અને જે 60 વર્ષથી વધારે ઉંમરના લોકો છે એ પણ એના કારણે ભોગ બની જાય છે. જે ચોથો હેડ છે એ છે ઇનોસેન્સ એટલે ભોળાપન. સૌથી વધારે આમાં લોકો અત્યારે ભોગ બની રહ્યા છે. અમુક સમય પહેલાં 2-3 દિવસ પહેલાં સાયબર ક્રાઇમ પીઆઈએ એક વિડીયો જારી કરી હતી. આમાં વિશ્લેષણ ઘણું કરવામાં આવ્યું હતું. તમારા ફોન ઉપર એક મેસેજ આવશે કે તમારા એકાઉન્ટમાં અમુક પૈસા ક્રેડિટ થઈ ગયા છે. બીજા માણસ તમને ફોન કરશે કે તમારા જાન પહેચાનવાળા આ માણસ હું બોલું છું અને અમારા ફોનમાંથી ટ્રાન્ઝેક્શન થતું નથી, તમારા ફોનમાં કોઈ બીજાના ફોનથી મેં પૈસા નખાયું છે, તો તમે આ એકાઉન્ટમાં પૈસા પરત કરી દો. માણસ પોતાના ફોન જુએ, આમાં ટેક્સ્ટ મેસેજ હોય અને માની લે કે મારા એકાઉન્ટમાં પૈસા આવી ગયું છે, પણ ખરેખર આ પૈસા માણસના એકાઉન્ટમાં આવતું નથી. અને પછી લોકો પૈસા પોતાના એકાઉન્ટમાંથી જે સામાવાળા ક્રિમિનલ છે એના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દે છે અને ભોગ બની જાય છે. પાંચમા જે હેડ છે આ છે નીડ એટલે જરૂરિયાત. ઘણા બધા લોકો જરૂરતમંદ હોય છે, એને નોકરીની જરૂર હોય છે, તો નોકરીના ઝાંસા આપવામાં આવે છે. નટરાજ પેન્સિલના જોબ વર્ક તમને અપાવવામાં આવશે અને તમને આટલી આમાં રકમ મળશે. બીજી કોઈ નોકરી તમને કોઈ કંપનીમાં અપાવવામાં આવશે અને આમાં નોકરી લેવા માટે તમારે પ્રોસેસિંગ ફી આપવી પડશે. લોકો પહેલાં ફી આપી દે છે, ઘણા બધા ટેક્સીસ આમાં એડ કરે છે અને 30-40-50 હજાર રૂપિયા જતા રહે અને માણસને કંઈ હાથમાં મળે નહીં. ત્યારે વ્યક્તિને ખબર પડે છે કે મારી સાથે આ છેતરપિંડી થઈ ગઈ છે. તો આ 5 બ્રોડ હેડ હતા જેના કારણે લોકો સાયબર ક્રાઇમના ભોગ બની રહ્યા છે. બચવા માટે શું કરી શકાય? પહેલાં જે હેડ હતું લાલચ. લાલચમાં આવવાનું નહીં. અમરેલી જિલ્લાની જનતાને આ પ્રેસ મીડિયાના મિત્રોના માધ્યમથી હું કહેવા માગું છું કે કોઈ પણ વસ્તુ જરૂરિયાતથી વધારે સસ્તી દરમાં મળતી નથી. દરેક વસ્તુના એક રેટ હોય. આમાં કોઈ દુકાનદાર 3-4% તમને આપી દે, કોઈ 7-8% આપી દે, કોઈ 50%ના ડિસ્કાઉન્ટ કરીને નહીં આપે. તો કોઈ વસ્તુ જે સસ્તી મળતી નથી, તો આમાં તમારે બીજા માણસ ઉપર વિશ્વાસ કરવાની કોઈ જરૂર નથી અને પોતાના પૈસા તમે નહીં ગુમાવો એવી અમારી આશા છે. આળસ કોઈ ફોન કરે કે ભાઈ તમારા એકાઉન્ટ બંધ થઈ ગયા છે, તમારા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ આ બ્લોક થઈ જશે, આમાં શાંતિ રાખવાની, કહી દેવાનું કે હું બેંકમાં જઈને ઠીક કરાવી લઈશ. બેંકમાં જવાનું, ત્યાં વાત કરવાની, કેમ કે એ વસ્તુઓ ખોટી હોય છે અને કંઈ કોઈના એકાઉન્ટ બ્લોક થતા નથી, કોઈના ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ બ્લોક થતા નથી. અમુક ચાર્જિંગ ફીસ માટે કે તમારા જે ક્રેડિટ કાર્ડ છે એમાં ચાર્જિંગ ફી છે એ નહીં લાગે એના માટે તમે આ પ્રોસેસ કરો. સાફ કહી દેવાનું કે અમે બેંકમાં જઈને કરાવી લઈશું. પેશન જે મેં કીધું, કોઈ પણ અંજાન વ્યક્તિ તમારી સાથે ચેટિંગ કરે કે વિડીયો કોલ કરે, એની જોડે વાત કરવાની કોઈ જરૂર નથી, કેમ કે એના પછી તમારા જે ન્યૂડ ફોટા છે એ આ લોકો લઈ લે છે અને પછી તમારા મિત્રોને આ મોકલવામાં આવશે આ કહીને આમ લોકો સાથે આ બ્લેકમેલિંગ કરવામાં આવે છે. તો કોઈ પણ આ પ્રકારની જે સેક્સ ચેટ હોય કે વિડીયો કોલ હોય એનાથી બચવાની જરૂર છે. જે મેં ઇનોસેન્સ કીધું, ભોળાપન, કે તમારા એકાઉન્ટમાં પૈસા આવી ગયા છે, અમુક વખતે એ વાત સાચી પણ હોઈ શકે,
પણ પહેલાં માણસોએ પોતાના એકાઉન્ટ ચેક કરી લેવાનું કે ખરેખર મારા એકાઉન્ટમાં પૈસા આવ્યા છે કે કેમ. પૈસા આવ્યા હોય તો જ પછી આગળના ટ્રાન્ઝેક્શન કરવાનું છે. ફક્ત અને ફક્ત ટેક્સ્ટ મેસેજ જોઈને આ ટ્રાન્ઝેક્શન કરવાનું નથી. નોકરીવાળી જે મેં વાત કીધી કે ભાઈ પહેલાં તમે અપાવી દો, આપણે મળી લઈએ કોઈ જગ્યા બેસીને, પછી આગળ વધીએ, તો એ રીતે નોકરીના કારણે જે લોકો ભોગ બની જાય છે એ પણ બચી શકે. અને આમાં જે લોકો છે, મારી પાસે વિગત આવે છે દર માસે કે કઈ ભાષામાં જે સામાવાળા ક્રિમિનલ છે એ વાત કરતો હતો. તો મોટા ભાગે આમાં 90% કેસોમાં હિન્દી ભાષામાં આ લોકો વાત કરે છે, કેમ કે જે સેન્ટર છે એ નોર્થ ઇન્ડિયામાં આ વધારે ત્યાં ક્રિમિનલ્સ છે. તો કોઈ પણ વ્યક્તિ, તમે અહીંયા સૌરાષ્ટ્રમાં છો, તમારી સાથે કેમ હિન્દી ભાષામાં કોઈ વાત કરે, તમારે એકદમ એલર્ટ થઈ જાઓ અને એની જોડે ગુજરાતીમાં વાત કરવાની શરૂ કરી દેવાની, તુરત જ આ પકડાઈ જશે. તો ભાષા ઉપર પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે સામાવાળા કઈ ભાષામાં તમારી જોડે વાત કરી રહ્યા છે. અત્યારે જ્યાં સુધી મને ખબર છે આ લોકો પાસે ગુજરાતી ભાષાના એક્સપર્ટ નથી, તો મોટા ભાગે આ લોકો હિન્દીમાં વાત કરે છે. તો આ વસ્તુ હતી જે આપના ધ્યાન ઉપર હું લાવવો માંગતો હતો. એના સિવાય જે અમરેલી જિલ્લા સન 2022થી જૂન 2024 સુધી અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમની 2117 જેટલી અરજીઓ આવેલી છે. આમાં જે ફ્રીઝ કરેલી એમાઉન્ટ છે એ 1.90 કરોડ છે. 1,90,00,000 જેટલી એમાઉન્ટ છે એ ક્રિમિનલ્સના ખાતામાં ફ્રીઝ કરવામાં આવેલી. અને આ 2117 અરજીઓમાંથી 1452 અરજીઓમાં આ જે ફ્રીઝ થયેલી એમાઉન્ટ હતી એ ભોગ બનનાર જે લોકો છે એ લોકોને એ મળી ગઈ છે. હજી એ જે એમાઉન્ટ છે આપની સામે રાખવા માગું છું એ 1.36 કરોડ છે. 1,36,00,000 જેટલી એમાઉન્ટ ભોગ બનનારોને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા મદદ કરીને એમના એકાઉન્ટમાં આટલી એમાઉન્ટ જે છે એ નખાવવામાં આવી છે. આ જે ટકાવારી છે 1.9 કરોડ્સમાંથી 1.36 કરોડ, આ ટકાવારી કહેવાય 68%. તો 68% જે ફ્રીઝ થયેલી રકમ હતી, જે લોકોના એકાઉન્ટમાંથી પૈસા ગયા હતા, એ ભોગ બનનારોને પરત મળી ગયા છે. આખા ગુજરાતમાં ટકાવારી 46% છે. તો અમરેલી જિલ્લાની જે કામગીરી 68% છે એ ખૂબ સારી કહી શકાય. એના સિવાય અવેરનેસના પણ ઘણા બધા કાર્યક્રમો અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. 48 જેટલા સેમિનારો 2023માં કરવામાં આવ્યા અને 10,310 જેટલા લોકોને આમાં અવેર કરવામાં આવ્યા. 2024માં 22 જેટલા સેમિનારોમાં કુલ 4600 જેટલા લોકોને અવેર કરવામાં આવ્યા છે. અને સાયબર ક્રાઇમ અવેરનેસના ભાગરૂપે 16,000 જેટલી પત્રિકાઓના પણ વિતરણ કરવામાં આવ્યા છે. થેન્ક યુ.